હેલો એવરીવન, ચલો આજે કંઈક નવું જ શીખીએ, કંઈક નવું જાણીએ. તમે બધા જે જીપીએસસીની તૈયારી કરો છો, જીપીએસસી 1-2ની ખાસ તો જેમાં ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ અને બિનબદલીપાત્ર સૌથી બધાની મજાની નોકરી ડીવાયએસઓ અને એસઓની તૈયારી, સેક્શન ઓફિસર અને ડેપ્યુટી સેક્શન ઓફિસરની તૈયારીની વાત થતી હોવાની વાત છે. આજે અહીંયા તમે પાછળ વાંચી રહ્યા છો દોસ્તો, સેક્શન ઓફિસર એટલે કે એસઓ અને ડીવાયએસઓ વર્ક કલ્ચરની વાત થઈ રહી છે. તો શું વર્ક કલ્ચર રહેતું હોય છે, શું પોર્ટફોલિયો રહેતો હોય છે, એના રિગાર્ડિંગ આજે આપણે વાત કરવાની છે. તમે બધા ડીવાયએસપી અને ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટથી તો ઘણા બધા વાકેફ હશો, કારણ કે આપણે ઘણી વખત ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી એ લોકોના પરિચિતમાં આવતા હોઈએ છીએ. પરંતુ આ બે પોસ્ટ એવી છે કે જેના ડાયરેક્ટલી તમે ઓફિસના કામથી પરિચયમાં ખૂબ ઓછા આવતા હશો, કારણ કે આ બંને પોસ્ટ એવી છે દોસ્તો કે જ્યાં પબ્લિક ડીલિંગનું કામ નહીવત હોય છે. પબ્લિક સાથે બિલકુલ કામ આ લોકોને કરવાનું હોતું નથી. જે પ્રમાણે ડેપ્યુટી મામલતદારમાં કે મામલતદારમાં કામ કરવાનું હોય છે પબ્લિક સાથે, તમારે ત્યાં કોઈ દાખલો કઢાવવા આવે, આવકનો દાખલો, જાતિનો દાખલો કે જમીનના કોઈ પણ રેકોર્ડ માટે ખરાઈ કરાવવામાં આવે, અહીંયા પબ્લિક ડીલિંગનું કોઈ કામ હોતું નથી. તેથી ઘણા લોકોને આ એસઓ અને ડીવાયએસઓના વર્ક કલ્ચરથી ઘણા લોકો અજાણ હોય છે. તો આજે થોડી આપણે લેટર મારવાની છે કે શું છે ભાઈ સચિવાલયનું વર્ક કલ્ચર. એઝ અ બિંગ પાર્ટ ઓફ સચિવાલય હું તમને આજે એક એની નાની એક એવી સફરે લઈ જવાનું, અડધો કલાકની સફરે, કે આનું કામ શું હોય છે, શું પગાર ધોરણ છે, પ્રમોશન શેમાં આવતું હોય છે અને કયા કયા કામો તમે એક જગ્યાએ બેઠા બેઠા કરી શકતા હોવ છો. થોડું ઘણો મળી મસાલો નાખીને તમને સચિવાલયના 3-4 ફોટોગ્રાફ્સ પણ બતાવીશ કે અલગ અલગ સિઝનમાં સચિવાલયનું અંદરનું વાતાવરણ કેવું હોય છે. તમે કલેક્ટર ઓફિસ જોઈ હશે, મોટાભાગે દરેક લોકો જોઈ હશે, મામલતદાર ઓફિસ જોઈ હશે અને વિવિધ અધિકારીઓને તમે કેબિનમાં જતા હશો. સચિવાલયની ઓફિસ કેવી દેખાય, સચિવાલયનું અંદરનું વાતાવરણ કેવું છે, કેવી બિલ્ડિંગો છે. તમે બધા ભૂપેન્દ્રભાઈ સાહેબના સ્પીચમાં કે અલગ અલગ વિધાનસભાની ચૂંટણી ચાલતી હોય ત્યારે તમે વિધાનસભા એ ટીવીમાં જોયું હશે. આજે હું તમને કંઈક નવી સફળે લઈ જવા માગું છું કે ત્યાં કેવી મજા છે સચિવાલયની. મેં કીધું કે એઝ અ બિંગ પાર્ટ ઓફ સચિવાલય હું તમને વધારે નિકટતાથી એ વસ્તુ તમને અનુભવ કરાવી શકીશ. અને એટલા જે મારા ભાગમાં આ વર્ક કલ્ચર સમજાવવાનો તમારા માટે એક મોકો મળ્યો છે, જેને હું તમને સચિવાલયનો સ્વાદ ચખાડવા માગું છું. તો સ્ટાર્ટ કરીએ આપણે. સચિવાલયની સફરે જઈએ. એ લખેલું છે ડીવાયએસઓનું વર્ક કલ્ચર. શરૂઆત આપણે એક નાના ફોટોગ્રાફ્સથી કરશું કે સચિવાલય ખરેખર કેવું છે ભાઈ, કેવી મજા સચિવાલયની. તો તમે જોઈ શકશો અહીંયા કે આ છે આપ તમારું સચિવાલય. સાહેબ આ તો વિધાનસભા છે, 100% વિધાનસભા છે. વિધાનસભાની આ સ્વર્ણિમ સંકુલ 2 છે, આ સ્વર્ણિમ સંકુલ 1 છે, જેમાં મંત્રીઓ બેસતા હોય છે, રાજ્ય કક્ષાના અને કેબિનેટ મિનિસ્ટ્રી. બાજુમાં આ બધા પાછળ બ્લોક દેખાય છે, આ બ્લોક દેખાય છે, અહીંયા આ બાજુ આ બ્લોક દેખાય છે. આ બધા સચિવાલયના વિવિધ વિભાગો છે, જેમાં કૃષિ વિભાગ, નાણાં વિભાગ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ, મહિલા બાળ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, એવા કુલ 27 વિભાગો છે. કુલ 27 વિભાગો છે. આ ચોમાસાનો ફોટો છે જે ખૂબ ફેમસ થયો હતો. કોઈક ડીવાયએસઓ જ પાડ્યો હતો ફોટો અને સરસ એવો ફેમસ થયો હતો. તેથી મેં પહેલો ફોટો અહીંયા મૂકેલો છે. તમે એને જોઈ શકશો અને તમને મજા આવશે કે આવી જગ્યા પણ છે. બિલકુલ શાંત વાતાવરણ. તમે જે તમને એવું લાગે અહીંયા સાહેબ અહીંયા કોઈ પબ્લિક છે જ નહીં, ચોમાસું છે એટલે કે ના ના ના, મોટા ભાગે 12 માસ સચિવાલય આવું જ હોય છે. નો ડિસ્ટર્બન્સ. એકદમ તમને બહારની જગ્યાએ પણ ખુલ્લી લાઇબ્રેરી જેવું વાતાવરણ તમને પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. આ એનું વર્ક કલ્ચરનું સૌથી બેસ્ટ પોઝિટિવ પોઈન્ટ છે. સચિવાલયનું સરનામું, આનું નામ જ છે ભાઈ વર્ક સચિવાલયનું સરનામું. બિનબદલી પાત્ર નોકરી. સૌથી મોટો બેનિફિટ આ પોસ્ટનો હોય એ એસઓ હોય કે પછી હોય ડીવાયએસઓ, સૌથી મોટો બેનિફિટ છે કે બિનબદલી પાત્ર છે. તમે કદાચ કોઈ જગ્યાએ ભૂલ કરી નાખો તો લખવામાં કે કોઈ નીતિ બનાવવામાં, તમે જાણી જોઈને અથવા તો તમારાથી કદાચ અજાણે ભૂલ થઈ જતી હોય છે, તો પણ એ લોકો તમને પનિશમેન્ટમાં સચિવાલયના 2 ગેટ છે. સચિવાલય કંઈક આવું છે. આ છે તમારી
વિધાનસભા, આ સ્વનિમ સંકુલ 1 જેને SS1 કહેવાય, આ છે સ્વનિમ સંકુલ 2 જેને સ્વનિમ SS2 કહેવાતું હોય છે. અહીંયા કેબિનેટ મિનિસ્ટર બેસતા હોય, અહીંયા રાજ્ય કક્ષાના મિનિસ્ટર બેસતા હોય છે. અહીંયા 1 થી 7 વિભાગો છે, અહીંયા 1 થી 7 વિભાગો છે, સોરી 1 થી 7 બ્લોક છે, અને આ બાજુ 8 થી 14 બ્લોક છે. કુલ આટલા બ્લોક છે, જેમાં કેન્ટીન ને બધું આવી ગયું પાછું. હા, તો આ વિભાગોમાં અલગ અલગ વિભાગો છે બધા. આ બાજુ નંબર ગેટ નંબર 1 છે અને આ બાજુ ગેટ નંબર 4 છે. 1 2 3 4 5 6 અને અહીંયા એક 7 નંબર છે. તો 7 ગેટ છે, મુખ્ય ગેટ, જેમાં તમે એન્ટ્રી લઈ શકતા હો છો. એમાં 2 નંબર પર તમને પ્રતિબંધ છે, કારણ કે આ જગ્યાએથી સીએમ આવે છે, આ જગ્યાએથી ફક્ત સીએમ આવતા હોય છે. તમે વિચારો ખાલી, જે જગ્યાએ સીએમ બેસે એ જગ્યાએ આપણે પણ કામ કરવાનું. સામે સીએમ બેઠા હોય બીજી બિલ્ડિંગમાં, આ બિલ્ડિંગમાં આપણે બેસવાનું છે. એક બિલ્ડિંગમાં કેબિનેટ મિનિસ્ટર બેઠા હોય, જ્યાં ગુજરાતની આખા ગુજરાતની પોલિસી બનતી વિધાનસભાઓમાં, એની બાજુમાં આપણે કામ કરવાનું છે. તો તમને કદાચ બિનબદલી પત્ર કેમ કીધું કે તમને કદાચ પનિશમેન્ટ મળે, પેનલ્ટી મળે, જે ભૂલ થાય તમારાથી, તો આ 4 થી 1 નંબરના ગેટની બહાર તમને ક્યારેય એ લોકો મૂકી શકવાના જ નથી, કારણ કે સચિવાલયની નોકરી બિનબદલી પાત્ર છે. મજાની વસ્તુ છે ભાઈ, સૌથી પોઝિટિવ પોઈન્ટ. એમાં તો આમ તો જનરલી મારા લેક્ચરોમાં ક્યારેય ગર્લ્સ કે બોયઝનું અલગ નથી કહેતો, પણ કદાચ ગર્લ્સને ઘણીવાર ઘણી તકલીફો હોય છે, ફેમિલી પણ સાચવવાનું હોય અને જોબ પણ કરવી હોય, તો ગર્લ્સ માટે તો સૌથી બેસ્ટ જોબ કહેવાય. બિનબદલી પાત્ર, પર્સનલ પ્રોફેશનલ બંને લાઈફ એક સાથે સાચવી શકાય એવી બિનબદલી પાત્ર નોકરી. મોભાની પણ સચિવાલયમાં નવું સચિવાલય, પાછું આના જેવું બાજુમાં જૂનું સચિવાલય પણ છે. અને અહીંયા નવા સચિવાલયમાં આ તમામ 14 બ્લોક બધા જ 9 માળના છે. એમાં તમે જો 9મા માળે નોકરી કરતા હોય તો ચોમાસામાં તો એવું લાગે કે કોઈ રિસોર્ટમાં બેઠા છીએ આપણે. જૂના સચિવાલયમાં બધા 3 માળના છે. ઓલ્ડ સચિવાલય જ્યાં વડી કચેરીઓ આવેલી છે. આ જે વિભાગો ખરા, મુખ્ય વિભાગો, એની નાની નાની કચેરીઓ જૂના સચિવાલયમાં આવેલી છે. અને હવે તો ગાંધીનગરમાં એવું જ એક મોટું બિલ્ડિંગ બની રહ્યું છે, કર્મયોગી ભવન. એમાં પણ ઘણી બધી ઓફિસો આવેલી છે. તમે બધા ઘણી વખત મુલાકાતો લીધી હશે. તમારા કોલ લેટર આ બધી વડી કચેરીઓમાંથી ઘણી વાર આવતા હોય છે. ચલો, બીજી વસ્તુ, સરકારની નીતિ વિષયક બાબતોનું માળખું બનાવવું. સરકારની સોલાર પોલિસી, વિન્ડ પોલિસી, ટુરિઝમ પોલિસી, સ્ટાર્ટઅપ પોલિસી, વોટ એવર સરકારની કોઈ પણ નીતિ હોય, કોઈ પણ નિયમ હોય, કોઈ પણ ઠરાવ બનાવવાનો હોય કે ખેડૂતોને કેટલા રૂપિયા આપવાના છે, વિધવાઓને કેટલા રૂપિયા આપવા, વૃદ્ધ અપંગોને કેટલા રૂપિયા આપવા, બાળકોને શું સહાય કરવી, મહિલાઓ માટે શું કરવું, ક્લાઇમેટ ચેન્જ માટે શું કરી શકાય, તલાટીની ભરતી, ડીવાયએસઓ એસઓની ભરતી, જીપીએસસી 1-2ની ભરતી, એસટીની ભરતી, એકાઉન્ટ ઓફિસરની ભરતી, પીએસઆઈની ભરતી, ઇવન કોન્સ્ટેબલ, કોઈ પણ ક્લાસ 1 થી લઈને ક્લાસ 3ની, અપર ક્લાસ 3, લોઅર ક્લાસ 3, સુપર ક્લાસ 3, બધી જ ભરતીઓનું માળખું છેલ્લે મંજૂરી તો આ સચિવાલયમાંથી જ મળશે, નવા સચિવાલયમાંથી, જ્યાં તમે એસઓ ડીવાયએસઓનું કામ કરવાના છો. લોક કલ્યાણના મૂળભૂત કાર્યો કેવા કેવા કાર્યો સાહેબ? શિષ્યવૃત્તિમાં આર્થિક સહાય આપવાની છે. કયા કયા શિષ્યવૃત્તિમાં? વૃદ્ધ લોકોને, વિધવાન, અપંગને, વિકર સેક્શનને તમે સહાય આપી શકશો શિષ્યવૃત્તિની. બીજું છે આરોગ્યમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર, CHC, દવા માટે નીતિ બનાવીને ગ્રાન્ટ ફાળવણીનું કામ છે, નાણાં વિભાગનું મુખ્ય કામ છે. પર્યાવરણ માટે ક્લાઇમેટ ચેન્જ પોલિસી બનાવી, કૃષિ માટે વિવિધ યોજનાઓ છે, ડ્રોન પોર્ટલ, ફલાણું પોર્ટલ, DST છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે ગુજરાતને બધું ઓનલાઈન કરી રહ્યું છે. માર્ગ મકાન, રસ્તાઓ બનાવતો માર્ગ મકાન વિભાગ આવશે. પાણી આપવું તો શહેરી વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ આવે છે. ખેતરમાં જમીનની માપ માટે કોઈ નવી વસ્તુ બનાવી છે તો મહેસૂલ વિભાગ આવશે. મહિલા બાળ વિભાગ માટે આંગણવાડીમાં કંઈક વસ્તુ કરવી છે તો આંગણવાડી માટે મહિલા બાળ વિકાસ વિભાગ આવશે. અને તમામનો બધો બાપ કોણ છે? નાણાં વિભાગ. એ પોતે પૈસા નહીં આપે તો કોઈને કશું થવાનું નથી. તો સૌથી પહેલાં ગ્રાન્ટ ફાળવણીનું મુખ્ય કામ છે કે ગ્રાન્ટ ફાળવણી નાણાં વિભાગનું કામ છે. નાણાં વિભાગનું
આજના લેક્ચરમાં તમને બતાવીશ કે શાખા કેવી હોય, ડીવાસનું ટેબલ કેવું હોય, એસોનું ટેબલ કેવું હોય, સચિવાલય વિધાનસભા સચિવાલય આખો બ્લોક કેવો દેખાય, તમને બધું બતાવવામાં આવશે અહીંયા. કૃષિ માટેની યોજનાઓ, છેવાડાના માનવી માટે મૂળભૂત જરૂરિયાત સારું ગ્રાન્ટ ફાળવણી, બધું જ અહીંયા આવતું હોય છે ભાઈ. ખાલી આ મેં જાતે બનાવેલું છે કે ઉપર વડગામથી વલસાડ સુધી, ગાંધીધામથી ગોધરા સુધી, સાસણથી સાબરકાંઠા સુધી તમામ વિસ્તાર માટે લોકોની રજૂઆતો પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો છો. બધી જ વસ્તુ. આ તમારું ગુજરાત છે, પ્યારું ગુજરાત. તો અહીંયાથી આમ ને આમથી આમ ને આમથી આમ ને આમથી બધા જ માટે તમે એક જ જગ્યાએ બેસીને દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો છો. અને વિભાગમાંથી ફોન જાય ને તો કલેક્ટર ઓફિસમાંથી આમ ફટફટ કામ થઈ જતું હોય છે. આ મજા છે વિભાગની. વિભાગમાંથી એક કાગળ જ્યાં સચિવનો આઈએસનો, તો ત્યાં આખું જિલ્લા તંત્ર દોડતું થઈ જતું હોય છે કે સાહેબનો વિભાગમાંથી કોલ આવ્યો છે, પત્ર આવ્યો છે, ફટોફટ કાર્યવાહી કરવી પડશે. ધીસ ઇઝ ધ પાવર ઓફ એસઓ ડીવાસો. સચિવાલયમાં કામ કરવાની મજા છે. મોટાભાગે 10:30 થી 6:10નો કચેરી સમય હોય. તમારા અંગત જીવનમાં શોખની જીવનશૈલી તથા તંદુરસ્તી અને પરિવારનો પૂરતો સમય આપી શકશો. સૌથી બેસ્ટ વસ્તુ સચિવાલયની. અમુક 1-2 એવી નાની શાખાઓ છે સચિવાલયમાં જેના બાદ કરતાં મોટાભાગે તમે 6:15 ફ્રી થઈ જતા હો છો. સાહેબ અમુક વાર રોકાવું પડતું હોય. હા, તમારે હાઈકોર્ટના કેસનું ટેબલ હોય તો રોકાવું પડે. તમારે ગ્રાન્ટ ફાળનું ટેબલ હોય તો માર્ચ મહિનામાં રોકાવું પડે. તમારે ગૃહ વિભાગમાં એવી કોઈ શાખાઓ હોય તો કાયદા વ્યવસ્થાની શાખા માટે જ્યાં તોફાન ફાટી નીકળે તો એવી જગ્યાએ અમુક વાર રોકાવું પડતું હોય છે. પણ એ બહુ જ ઓછી શાખાઓ છે, પણ એની એ મજા છે પાછી. બરોબર છે. તો તમે સવારે 10:30 સુધી તમારો કોઈ પણ સવારનો પ્લાન બનાવી શકો છો. ચાલવાનો, દોડવાનો, જોગિંગ, વોકિંગ, કોઈ પણ સ્પોર્ટ્સની રમત, સ્વિમિંગ, બેડમિન્ટન, સ્કેટિંગ, કોઈ પણ. અને સાંજે સવાર નથી મેળ પડતો તો સાંજે 6:10 તમે ફ્રી છો. તમારું કાર્ડ પંચ કરવાનું અને ત્યાંથી બહાર નીકળી જવાનું છે. તમારી હાજરી પૂરી. તમને કોઈ ફોન કરે એવું પણ કે પાછો આવી જા. સચિવાલયમાં હમણાં તમને બતાવી છે એક જગ્યા જ્યાં નરેન્દ્ર મોદી સાહેબ પોતે ત્યાં પોતાનું હેલિકોપ્ટર લેન્ડ થતું હોય છે, છતાં પણ સચિવાલયના ડિવાસોનો ક્યારેય બંદોબસ્ત નહીં આવતો. પણ જો તમે નાયબ મામલતદાર હોવ તો તમારે ત્યાં સ્મૃતિ ઈરાની આવવાની હોય તો તમારે 3 દિવસથી સ્ટેન્ડ બાય થઈ જવું પડતું હોય છે. અને અહીંયા પીએમ પોતે આવવા છતાં પણ ડિવાસો એસોને કોઈ લેવા દેવા નહીં ભાઈ. ઘણીવાર અમે ખુદ ઊભા ત્યાં ઊભા હોઈએ પાર્કિંગમાં અને સીએમ કે પીએમ સાહેબની ગાડી જતી જોતા હોઈએ છીએ. કોઈ જ રોકટોક નહીં. કેમ? બિંગ અ પાર્ટ ઓફ સચિવાલય. સાંજે કે સવારે તમારા અંગત જીવનમાં મોજ શોખ, કોઈ પણ સ્પોર્ટ્સમાં કે તમારો કોઈ બિઝનેસ નાનો મોટો કરો એ પણ તમે કરી શકશો. બધી જ છૂટ છે. અંગત જીવનમાં તમને પૂરેપૂરો સમય મળશે તો તમે સચિવાલયમાં છો. તો ના બદલી થવાની છે કે ના તમારે બીજો કોઈ ઓફિસ પછી રોકાવાનું છે. મજા છે. સૌથી બેસ્ટ પોઈન્ટ. નીચે મુજબ ગુજરાતના મુખ્ય વહીવટીતંત્રનું કેન્દ્ર એટલે કે સચિવાલય કઈ રીતના જોજો. અહીંયા નીચે લખેલું છે, એક જ મિનિટ. સૌથી પહેલાં નીચે આવશે ગ્રામ પંચાયત, ત્યાર ઉપર તાલુકા પંચાયત, ત્યારબાદ જિલ્લા પંચાયત, ત્યારબાદ વડી કચેરી, જેને ઘણીવાર કહેવાતું હોય છે HOD, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ્સ. જે વિભાગો હતા ને 26-27 વિભાગો, એના અલગ અલગ માથાઓ. કે ભાઈ માનો કે નાણાં વિભાગ છે તો વીમા નિયામકની કચેરી, પેન્શન અને તિજોરીની કચેરી. પંચાયત વિભાગ છે તો ગ્રામ વિકાસ કમિશનરની કચેરી. મહેસૂલ વિભાગ છે, અન્ન નાગરિક પુરવઠા વિભાગ છે તો પુરવઠા નિગમની કચેરી. કૃષિ વિભાગ છે તો કૃષિ નિયામકની કચેરી. દરેકનું અલગ અલગ વિભાગો હોય એને કહેવાય વડી કચેરી. અને સૌથી ઉપર કોણ આવશે? બધાનો બોસ, ધ ફાધર ઓફ ઓલ સન ડિપાર્ટમેન્ટ્સ, સચિવાલય. નવું સચિવાલય જે જગ્યાએ તમારે બધા બેસવાનું છે ડીવાયએસઓ અને એસઓ તરીકે. બધાનો બોસ ઉપર, બાકી બધા નીચે. તમારા એક પંથી બધા જ જગ્યાએ કામ થઈ જતા હોય છે. ભારત દેશ એટલે લોકશાહીનું જીવંત અને જ્વલંત ઉદાહરણ, જેમાં લોકો માટે લોકોનું અને લોકો દ્વારા ચાલતું શાસન છે. તે તમે સચિવાલયમાં વહીવટી વિભાગોમાં બેઠા બેઠા કરી શકશો. આ વિભાગોને ઘણીવાર નામ આપવામાં આવતું હોય છે વહીવટી વિભાગો. નામ આપવામાં આવતું હોય છે વહીવટી વિભાગો, એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, જે તમે બેઠા બેઠા તમારું કામ કરી શકતા હોવ છો.
રાજ્યમાં વિધાનસભામાં લોકો દ્વારા ચૂંટાયેલા લોકો પ્રતિનિધિઓ લોક કલ્યાણ માટે નીતિ નિર્માણ કરે છે, જેને વાસ્તવિક રીતે ગ્રાઉન્ડ ઝીરો પર લાગુ કરવા માટે સચિવાલય સૌ પ્રથમ કડી રૂપે કાર્ય કરે છે. તમે અલગ અલગ જે ઠરાવ વાંચતા હો છો ને, તમે હાઈકોર્ટમાં કેસ કરવા ગયા તો કે આ ઠરાવ પ્રમાણે આવું થવું જોઈએ, સરકારના આ નિયમ પ્રમાણે આવું થવું જોઈએ. આ બધા જ નિયમો બનાવવાનું કામ કોનું છે? સચિવાલયના વિભાગોનું. કૃષિ માટે તમે કોઈ પણ જગ્યાએ લડવા ગયા કે ભાઈ હમણાં અન્યાય થયો છે, તો પેલો પૂછે કે કઈ રીતે કોઈ સાબિતી છે? તો કે સરકાર તો આવું લખેલું છે, અમને આવું મળ્યું. તો સરકારે જે લખેલું છે એ કોણે બનાવ્યું? તો એ સૌ પ્રથમ નોંધ લખી હશે ડીવાયએસઓએ. ડીવાયએસઓએ કંઈક નોટિંગ કર્યું, નોંધ લખી, એના પર એસઓએ કંઈક ટાંક્યું, એના પર અંડર સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, અધિક સચિવ, સેક્રેટરી, એસીએસ, સીએસ અને સીએમ. ડીવાયએસઓની એક નોંધ ઉપરના લોકો થોડી ઘણું અંદર મરી મસાલો એડ કરીને એક આખો નિયમ બનાવતા હોય છે. ટૂંકમાં ડીવાયએસઓના એસો એક ગ્રાઉન્ડ લેવલ છે. કોઈ પણ નિયમ બનતો હોય તો તમારે કંઈક આવી નોટ લખવાની હોય છે આ પ્રમાણે કે સાદર રજૂ એટલે કે સહ આદર, રિસ્પેક્ટફુલી સબમિટેડ, અને લખવાનું કે આવું આવું છે, આવું આવું છે, આવું આવું છે, આમ છે, નીચે તમારે સહી કરવાની છે. એના પર તમારા સેક્શન ઓફિસર કંઈક લખશે કે ડીવાયએસઓ નોંધ પર કંઈક આવું ખરેખર કરવા જેવું છે. એના પર પોતાનો અભિપ્રાય આપશે અંડર સેક્રેટરી, ડીએસ એને મંજૂર કરશે હાના કરતાં પછી જશે સેક્રેટરી પાસે, ત્યાંથી જશે મુખ્ય સચિવ, જે આખા ગુજરાતનું સૌથી સિનિયર મોસ્ટ આઈએસ હોય, ચીફ સેક્રેટરી નેક્સ્ટ ટુ ગવર્મેન્ટ, અને પછી જશે સીએમ જોડે. આપણે આગળ માળખું જોઈશું હમણાં. તો આ પ્રમાણે આખી ડીવાયએસઓ અને એસઓ જે મેઇન હોય છે એ લોકો કોઈ પણ નીતિ વિષયક માળખામાં મુખ્ય કડીરૂપ ભાગ ભજવતા હોય છે. અને આ પ્રમાણે પ્રમોશન હોય છે. તમે બધા નોકરી એક્ઝામ આપતા તો સીસીઈની, જેમાં ગ્રુપ એ બધા હોય છે, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, જેને કહેવાય ઓફિસ આસિસ્ટન્ટ, ઓએની ભરતી તમે બોલતા છો ને, ઓએની ભરતી. ઓએનું પ્રમોશન આવે ડીવાયએસઓમાં, ડીવાયએસઓનું પ્રમોશન આવે એસઓમાં, એસઓનું પ્રમાણ આવે અંડર સેક્રેટરી યુએસ, જેને કહેવાય ઉપસચિવ, જેને કહેવાય ઉપસચિવ. પછી આવશે ડેપ્યુટી સેક્રેટરી, જેને કહેવાય નાયબ સચિવ, જેને કહેવાય નાયબ સચિવ. ત્યારબાદ એનું પ્રમોશન આવશે જોઈન્ટ સેક્રેટરી, જેને કહેવાય સંયુક્ત સચિવ, સંયુક્ત સચિવ. અને એનું પ્રમોશન આવશે એએસ એડિશનલ સેક્રેટરી, એને કહેવાય અધિક સચિવ, અધિક સચિવ. તમે ડીવાયએસઓમાં લાગો, જો તમે 2015 સુધી ડીવાયએસઓમાં લાગ્યા હો તો તમારું મેક્સિમમ પ્રમોશન ડીએસ સુધી થવાની સંભાવનાઓ હતી. પણ હવે તો ડીવાયએસઓની ભરતી એટલી બધી થઈ ગઈ છે, 2012, 2015, 2012, 2015, 16, 17, 19, 20, 22 અને 23 આટલી બધી ભરતી થઈ ડીવાયએસઓની. અને 24માં ભરતી છે નહીં, મે બી 25માં કદાચ આવી શકે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 બેચો આવી ગઈ ડીવાયએસઓમાં. તો કદાચ આ પહેલી 4 બેચો કે પહેલી 3 બેચો આ લોકોના ચાન્સીસ ખરા હજુ ઉપર જવાના. પણ પછી આવેલા ડીવાયએસઓને છેક ઉપર સુધી જવાના ચાન્સીસ સાવ ઓછા. કદાચ રિટાયર થતાં પહેલાં એ લોકો મેક્સિમમ એસઓ સુધી પ્રમોશન લઈ શકે. આ તમને વાસ્તવિકતાથી હું વાકેફ કરીશ. ખાલી પેલા કોણીએ ગોળ નહીં લગાડું કે તમે ડીવાયએસઓ બનશો તો ભવિષ્યમાં તમે સેક્રેટરી બની જશો. ના, નહીં બનાય. હવે ડીવાયએસઓ બનશો તો સેક્રેટરી બનવાના સપના ભૂલી જવાના. તમારું મેક્સિમમ પ્રમોશન એસઓમાં આવે તો પણ ઘણું થઈ ગયું. આનાથી ઉપર પ્રમોશન આવવાની સંભાવના બિલકુલ નહીં વચ્ચે, બિલકુલ એટલે બિલકુલ નહીં વચ્ચે. આ પહેલી 3 કે 4 બેચ એવી છે જે લોકોને કદાચ અહીંયા સુધી પ્રમોશન આવી શકે, યુએસ સુધી. બાકી તો જે નીચેવાળી જે બેચો ખરી 19, 20, 22, 23 આ લોકોને ઉપર જવાની સંભાવના સાવ ઓછી છે. એસો બને તો પણ ઘણું થઈ ગયું. આ હકીકત છે, કારણ કે એટલી બધા ડીવાયએસઓની ભરતી થઈ ગઈ છે કે ના પૂછો વાત. કારણ પછી બીજું શું કે એસઓની પણ ડાયરેક્ટ ભરતી થતી હોય છે. તમે જીપીએસસીમાં જો તો એસઓની ડાયરેક્ટ ભરતી આવતી હોય છે. તમે ડાયરેક્ટ એસઓમાં લાગો છો દોસ્તો તો 100%. તો અહીંયા પણ ખરું, અહીંયા અને જો ઉંમર નાની હોય તો તમે અહીંયા પણ પહોંચી શકશો. એક છે જે ડાયરેક્ટ એસઓમાં લાગ્યા હતા, 93 બોર્ન હતા, 93 એનું જન્મ વર્ષ હતું, અને એ ડાયરેક્ટ એસઓમાં લાગ્યા હતા 2018માં.
ગયા વર્ષે 2023માં એ બન્યા અંડર સેક્રેટરી 2023માં. તમે જુઓ ખાલી અહીંયા કે લગભગ 30 વર્ષે એ યુએસ છે. 58 વર્ષ રિટાયરમેન્ટ એજ છે. 58 વર્ષ એમની રિટાયરમેન્ટ એજ છે. તો લગભગ અહીંયા તમે જોઈ શકશો ખાલી 28 વર્ષની સર્વિસ બાકી છે એમની. તો 28 વર્ષમાં એ મિનિમમ 3 પ્રમોશન તો લેવાના જ, 1, 2 અને 3. આ તમે જોઈ શકો ને જોઈન્ટ સેક્રેટરી અને એએસ. આ એએસની પોસ્ટ એ ડાયરેક્ટ આઈએસમાં તમે લાગો ને, સોરી ડાયરેક્ટ તમે આઈએસમાં લાગો તો તમને સૌપ્રથમ આ પોસ્ટ મળશે. તો તમે ગુજરાત કેડરમાં ડાયરેક્ટ એસઓમાં લાગ્યા તો તમે પ્રમોશનથી ઉંમર નાની હોય તો તમે એડિશનલ સેક્રેટરી, ડેટ મીન્સ કે આ જોવા જઈએ તો આ ડીસીની પોસ્ટ છે, ડીસી સમકક્ષ પોસ્ટ છે, ડેપ્યુટી કલેક્ટર સમકક્ષ પોસ્ટ છે. પછી આ જે છે એ અધિક કલેક્ટર સમકક્ષ પોસ્ટ છે અને જોઈન્ટ સેક્રેટરી એ કલેક્ટર સમકક્ષ પોસ્ટ છે. અને ઉપર જે એડિશનલ સેક્રેટરી ખરા એ તો કલેક્ટરનો પણ બાપ ગણાય, કલેક્ટરથી પણ ઉપરનું લેવલ. તો જે પેલો ભાઈ 93 એજમાં લાગ્યો છો એસઓમાં, એ વ્યક્તિ હવે બનશે ફ્યુચર રિટાયરમેન્ટ થતાં પહેલાં અધિક સચિવ, કલેક્ટર કરતાં પણ એક પોસ્ટ ઉપર જશે, કશું જ કર્યા વગર. બસ એક્ઝામ આપવાની નથી, સચિવાલયમાં કામ કરવાનું છે, સમય અંતરે એનું પ્રમોશન આવતું જ જશે. કોઈ એક્ઝામ એના હવે બીજી કોઈ પાસ નથી કરવાની. એકવાર પાસ કરી પછી ધીમે ધીમે દરવાજા બધા ખુલી ગયા, પ્રમોશન આવતું જશે. અને એ પણ યાદ રાખજો, સચિવાલયમાં ફિલ કરતાં સૌથી પહેલાં પ્રમોશન આવે છે. તમને એક્ઝામ્પલ આપું, 2012ની બેચ આવી હતી સૌ પ્રથમ સચિવાલયમાં ડીવાયએસઓની સૌ પ્રથમ બેચ હતી 2012ની, અને એસઓની સૌ પ્રથમ પોસ્ટ હતી 2016ની. ડાયરેક્ટ એસઓમાં પહેલી વખત 2016માં લોકો લાગ્યા હતા અને ડાયરેક્ટ ડીવાયએસઓમાં સૌ પ્રથમ બેચ હતી 2012માં. એના પહેલાં ડાયરેક્ટ ડીવાયએસઓ કે એસઓની ભરતી થતી જ ન હતી. આ પણ વાસ્તવિકતા છે. તો જે લોકો 2012માં ડીવાયએસઓમાં લાગ્યા હતા એમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ ટાઈમે 2012માં ડેપ્યુટી મામલતદારમાં પણ લાગ્યા હતા. આ લોકોએ કોઈ એક્ઝામ પાસ ના કરી અને ડ્યુ પ્રમોશન થઈ ગયું, 7 વર્ષ થઈ ગયા, તો એમનું પ્રમોશન એસઓમાં આવી ગયું અને થોડા સમયમાં એ લોકો યુએસ પણ બની જશે. અહીંયા આ બેચને હજુ મામલતદારનું પ્રમોશન આવ્યું નથી. કેમ? એ ફિલ્ડ છે, ત્યાં ઘણી બધી આંટી ગૂંટીઓ હોય, ઘણા બધા સેટિંગો કરવા પડતા હશે, ઘણા બધા ગૂંચવડા હશે. સચિવાલયમાં માળખું વ્યવસ્થિત હોવાના કારણે આમ પ્રમોશન આવી જાય છે, જે ફિલ્ડમાં નથી આવતું. આ પણ એક એનો તફાવત છે ફિલ્ડનું સચિવાલયનો. આ વાત કરી પ્રમોશનની. પગાર ધોરણ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ આપણો. સાહેબ બનવાનું કેમ? આટલી બધી બિનબદલીપાત્ર મજા આવી એમને જોવાની. સચિવાલયનું સરસ વાતાવરણ, હજુ બીજું તમને બતાવીશ હમણાં, શાખાઓનું કેવું વાતાવરણ એ પણ બતાવીશ. પગાર ધોરણ તો ડીવાયએસઓમાં જ્યારે 2012માં પહેલી ભરતી આવી ને ડીવાયએસઓની, તેનો પગાર ફક્ત 9,000 હતો. કેટલો પગાર હતો? 9,000. એ પણ ફિક્સ હતો. પછી એ થયો 15,000. ત્યારબાદ એ પગાર થયો 38,090. અને ત્યારબાદ હાલ પગાર કેટલો છે? 49,600 પગાર છે. 5 વર્ષ ફિક્સ જ છે, 5 વર્ષે ફિક્સ જ પગાર છે. પણ ગામડામાં જઈને 49,600 પગાર નહીં કહેવાનું. કોઈ પૂછે કે ભાઈ ભાણાભાઈ, ભત્રીજાભાઈ તમારો કેટલો પગાર છે? તો કે ભાણાભાઈનો પગાર 2.5 લાખ પગાર છે. લાખમાં જ બોલવાનું કે ભાઈ મારો પગાર 2.5 લાખ પગાર છે. લાખમાં બોલવાનું, સામેવાળાને પરસો વળી જો 2.5 લાખ પગાર ગાંધીનગરમાં, એ પણ પછી બિનબદલી પાત્ર. હા, 100%. અને જો તમે એસઓમાં લાગો ડાયરેક્ટ તો તમારો પગાર આરામથી સ્ટાર્ટિંગ પગાર થાય 82,000 રૂપિયા, જે લગભગ 2 થી 3 વર્ષમાં આ પગાર 1 લાખે પહોંચી જતો હોય છે. શું જોઈએ ભાઈ? ગાંધીનગર, બિનબદલી પાત્ર અને આટલો બધો પગાર. કેટલી શાંતિ હોય લાઈફ. અને તમને બધાને ખ્યાલ છે કે ગુજરાતના બધા જ સિટી કરતાં ગાંધીનગર સૌથી બેસ્ટ સિટી છે રેસિડેન્સ માટે. વાંધો નહીં. તો આ છે પગાર ધોરણ. અને સૌથી છેલ્લે એક સ્લાઇડ જોઈ લઈએ જે તમને વાસ્તવિકતાથી વાકેફ કરાવવા માગું છું કે ભાઈ એટમોસ્ફિયર કેવું હોય છે. ડીવાયએસઓને ક્યાં બેસવાનું, એસઓને ક્યાં બેસવાનું, અને સચિવાલય કેવું દેખાતું હોય છે. મેં સારા સિલેક્ટેડ ફોટો લીધેલા છે કે ચોમાસામાં સચિવાલય કેવું દેખાતું હોય છે, શિયાળામાં કેવું દેખાતું હોય છે. લેટ્સ સી ઇટ. ધીસ ઇઝ ધ સચિવાલય. આ સચિવાલય છે ભાઈ. આ જે ફોટો છે
એ મેં મારી ઓફિસમાંથી લીધેલો છે, મારી બ્રાન્ચમાંથી જ. ચોમાસાનું વાતાવરણ હતું, આ ફોટો મેં લીધેલો છે. આ મારા ફ્રેન્ડનો ફોટો છે અને આ એકદમ નોર્મલ એટમોસ્ફિયર ઉનાળાનો ફોટો છે કે જેમાં સૂરજ આથમતો સાંજનો સમય હોય ત્યારે આ સ્વર્ણિમ સંકુલ 1 જે આ ભૂપેન્દ્રભાઈ અને ઋષિકેશભાઈ જે કેબિનેટ મિનિસ્ટર બેસતા હોય, આ વિધાનસભા છે. આના જેવું જ બીજું આ બાજુ છે જે છે સ્વર્ણિમ સંકુલ 2 અને આ પેલી બાજુના 8 થી 14 નંબરના વિભાગો છે. આ પ્રમાણે સચિવાલય હોય છે. જો સ્વર્ણિમ સંકુલ 1 વિધાનસભા, સ્વર્ણિમ સંકુલ 2 અને પેલી બાજુના બધા વિભાગો જેમાં 8 થી 14 નંબરના વિભાગો એ બાજુ આવેલા છે. આ બાજુ સેમ વિભાગો આ બાજુ છે, એને કહેવાય 1 થી 7 વિભાગો, 1 થી 7 બ્લોક, સોરી, એમાં અલગ અલગ વિભાગો છે. તમે આ ફોટો જોઈ શકશો અહીંયા ખાલી આ પ્રમાણે. કે તમને એવું લાગે કે કોઈક ઇટાલિયન અથવા તો પેલું કહેવાય ને રોમન પ્રકારનું બાંધકામ, રોમન શૈલી પ્રકારનું. આ સ્વર્ણિમ સંકુલ 2 છે, એનો ફોટો પાડેલો છે આ વસ્તુઓનો, સ્વર્ણિમ સંકુલ 2નો, જેનું ઉદ્ઘાટન મોદી કાકા જ્યારે સીએમ હતા ત્યારે કર્યું હતું. પહેલાં કેવું હતું કે દરેક મિનિસ્ટર, માની લો કે આરોગ્યનો મિનિસ્ટર હોય તો આરોગ્ય વિભાગમાં બેસતો હતો, મહેસૂલ મિનિસ્ટર હોય તો મહેસૂલ વિભાગમાં બેસતો હતો, અને સીએમ પોતે સામાન્ય વહીવટ વિભાગ GAD જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં બેસતા હતા. મોદી કાકાને એવું લાગ્યું, પાછા એ તો થોડા પાછા એવા છે ને કે ભાઈ હું લોકો વચ્ચે એટલું બધું ના રહું, તો કે ભાઈ મિનિસ્ટર કેવું લાગે આ એસો ડીવાસો બેસાતો કે, તો એમણે અલગથી આખું 2 બિલ્ડિંગો બનાવી કે ભાઈ મિનિસ્ટર માટે હવે અલગથી બેસવાનું. મિનિસ્ટરો બધા અહીંયા બેસે, ક્યાં ગયું ફોટો આપણો, અહીંયા મિનિસ્ટર અહીંયા બેસે. સ્વર્ણિમ સંકુલ 1 કેબિનેટ મિનિસ્ટર, સ્વર્ણિમ સંકુલ 2 રાજ્ય કક્ષાના મિનિસ્ટર, અને અહીંયા વિધાનસભામાં બધી પોલિસી બને, અને આજુબાજુ બધા મોટા મોટા વિભાગો જ્યાં ડીવાસો એસો બેસતા હોય છે, અંડર સેક્રેટરી અને સેક્રેટરી બેસતા હોય છે. આનું નામ સચિવાલય કેમ છે? આનું નામ છે સચિવાલય. કેમ ના? તમે જોડની છૂટી પાડો, સચિવ વત્તા આલય એટલે કે સચિવોનું ઘર. કલેક્ટરની નોકરીમાંથી જે લોકો પ્રમોશન મેળવે છે એ બધા જ બાગડ બિલ્લા અહીંયા ભેગા થતા હોય છે. ટોપ લેવલના IAS અધિકારીઓ બધા જ અહીંયા બેસતા હોય છે. સચિવ આલય, સચિવોનું ઘર, જેના અંડરમાં એસો ડીવાસો કામ કરતા હોય છે. સરસ મજાના બધા ફોટા છે, તમે જોઈ શકશો કેટલું સરસ વાતાવરણ રહેતું હોય છે. આટલું જ શાંત વાતાવરણ આખું વર્ષ રહેતું હોય છે. આવું જ શાંત વાતાવરણ આખું વર્ષ રહેતું હોય છે. આ ફોટો અમારી જ ઓફિસની ટોપ ગેલેરીમાંથી પાડેલો ફોટો છે. તો તમે વિચારી શકશો કે કેટલી મજાનું વાતાવરણ એ વસ્તુ છે. આવો જ એક ફોટો જોઈ લે બીજો. આ મારી બ્રાન્ચમાંથી મેં ફોટો પાડેલો છે. આ ગિફ્ટ સિટી છે, 9મા માળથી ફોટો પાડેલો છે, અને અહીંયા ગાંધીનગરમાં પાછળ મેટ્રો જઈ રહી છે. આ આખી વનરાજી છે. ચોમાસામાં જોવાની મજા જ અલગ છે, તમને ગરમી પણ ના લાગે. આ દેખાય આ વ્હાઇટ કલરનું, અહીંયા મોદી સાહેબનું, CM સાહેબનું, રાજ્યપાલનું હેલિકોપ્ટર અહીંયા ઉતરતું હોય છે. અહીંયા આપણી ઓફિસ હોય છે, કામ કરવાનું 4-5 હેલિકોપ્ટર છે ઉતરતા હોય છે. અને આ આખો જે પટ્ટો જઈ રહ્યો છે એ આપણી મેટ્રો છે. તો તમે મેટ્રોની ફ્રિકવન્સી પણ ગાંધીનગર સચિવાલયના ફરતે છે. આ એનું પાર્કિંગ સચિવાલયનું, બધી જ વ્યવસ્થા ફૂલ પ્રૂફ વ્યવસ્થા છે બધી જ. તમને આઈ કાર્ડ વગર એન્ટ્રી ના આપે. કોઈ પણ જગ્યાએ પબ્લિક કદાચ વિઝિટ માટે આવતી હોય અલગ વસ્તુ છે, પણ તમારા બ્રાન્ચમાં કામ કરવા માટે પબ્લિક નહીં આવે. તમારા પબ્લિક ડીલિંગનું કામ સાવ ઓછું હોય છે. આ બ્રાન્ચ છે. આ એક મેં ફોટો પાડેલો છે બ્રાન્ચનો, ગમે તે કોઈ બ્રાન્ચનો, કે આ તમારો એન્ટ્રન્સ છે. આ બધા જે બેઠા અહીંયા મિત્રો બધા, આ બધા ડિવાસો છે જે કામ કરતા હોય છે. સામે જે ટેબલ દેખાય છે એ એસઓનું ટેબલ છે, સેક્શન ઓફિસરનું. એના અંડરમાં 3-4 ડિવાસો કામ કરતા હોય. આ કદાચ કોઈ બીજા વિભાગવાળા આવે કામ કરવા માટે તો એના માટે આવી અલગથી વ્યવસ્થા થતી હોય છે. આ તો એક નોર્મલ છે, બાકી આનાથી પણ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોતું હોય છે, પણ આપણે બધા ફોટો અહીંયા અવેલેબલ નહીં કરી શકતા એના માટે. પછી આ જે ફોટો છે આ એક ડિવાસો છે કોઈ, એનો ફોટો પાડેલો છે કે એમના ટેબલ પર પોતાનું પર્સનલ કોમ્પ્યુટર હોય, પોતાનું પર્સનલ પ્રિન્ટર હોય છે, પોતાનું પર્સનલ પ્રિન્ટર હોય છે, કેલ્સી, કીબોર્ડ બધું જ અવેલેબલ કરવામાં આવતું હોય છે. રોલિંગ ચેર, સરસ ચેર હોય છે, પંખાની વ્યવસ્થા, અને પોતાની અલગ જ આખી જગ્યાની ફાળવણી કરવામાં આવતી હોય છે. તો ડિવાસનું વર્ક કલ્ચર કંઈક આ રીતના રહેતું હોય છે. તે પાછળ જો સ્ક્રીનમાં જોઈ શકતા હો છો એ છે ગુજરાત સરકારનું એક પોર્ટલ જેનું નામ છે ઈ-સરકાર પોર્ટલ. બધું જ હવે ઓનલાઈન થઈ ગયું છે. તમારા ટેબલ પર કોઈ પણ જગ્યાએ ફિઝિકલ ફાઇલ જોવા નહીં મળે, કોઈ કાગળ નહીં, બધું જ ઓનલાઈન. ઓનલાઈન ફાઇલ અહીંયા આવે, તમારામાં નોટિંગ કરવાનું, તમારો વિચાર રજૂ કરવાના અને આગળ સબમિટ કરવાના. કંઈ પણ વસ્તુ એમાં નહીં આવે.
હાથમાં ફિઝિકલ ફાઇલ નહીં હવે, બધું જ ઓનલાઈન. તમારું લખેલું છેક CM સાહેબ પણ વાંચી શકે એ પ્રમાણેનું. તો આ છે DYSO અને એસઓનું વર્ક કલ્ચર. તમે GPSC 120ની તૈયારી કરી રહ્યા છો, એમાં એક પોસ્ટ એસઓની પણ છે જે લગભગ 26 જગ્યાઓ છે, એસઓની છે. દરેક વિભાગમાં મુજબ આ પ્રમાણેનું જનરલી રહેતું હોય છે માળખું. ઓકે, તો આશા રાખું છું કે હું તમને સચિવાલયની સફર કરાવવામાં સફળ રહ્યો હોઈશ અને તમને કંઈક નવું જાણવા મળ્યું છે એસઓ DYSO વિશેનું. અને જો તમે તૈયારી કરો તો ફૂલ જોશમાં તૈયારી કરો. બિન બદલીપાત્ર નોકરી, હેન્ડસમ સેલેરી, સરસ એવી જીવનશૈલી, પોતાના અંગત કામો થઈ શકે એવી જીવનશૈલી છે. તમે રિસર્ચમાં થોડા આગળ પાછા જાઓ, કદાચ કલાક વધારે, તો પણ તમને કોઈ ખાસ બોલશે નહીં, પરમિશન લઈને જશો ને તો જે ફિલ્ડમાં વસ્તુ પોસિબલ નથી હોતું. ઓકે, તો ધીસ ઇઝ ઇટ. આ હતું આપણું એસઓ DYSOનું વર્ક કલ્ચર છે, નાની એક માહિતી જે તમને ફ્યુચરમાં કામમાં આવશે એવી આશા રાખું છું. થેન્ક યુ વન્સ અગેન.